સમાચારથી કરીએ શરૂઆત। ઠાકોરના બંધારણના ઉલાળિયાને લઈને વિક્રમ ઠાકોર મેદાને કહ્યું ડીજે તો વાગશે જ। બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણનો એક જ મહિનામાં બે વાર ઉલાળ્યો થઈ ગયો, જેને લઈને ભારે વિવાદ થયો। ડીજે વાળાને લઈને ઠાકોર સમાજના ગાયકોમાં રોષ ફાટી નીકળ્યો। હવે બંધારણના વિરોધમાં ખુલીને મેદાન આવી ગયા છે। ત્યારે ગબ્બર ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણી નવગણજી ઠાકોરની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં સમાજના બંધારણ તોડવાને લઈને થયેલા સજાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા। ગબ્બર ઠાકોરે કહ્યું કે માફી માંગનારાઓએ તેમને નીચું દેખાડવા માટે જ માફી માંગી છે, અને એ વ્યક્તિ તો મારાથી ભણતો તો એને નેસો દેખાડવાની વાત કરી છે। એ વ્યક્તિ શું કામ માફી માંગે? કદાચ કોઈ ભૂલ હોય તો અમે જઈએ। ઠાકોર સમાજના બંધારણમાં ડીજેના પ્રતિબંધ મુદ્દે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ખુલીને મેદાનમાં ઉતર્યા। અગાઉ ગાંધીનગરમાં જ્ઞાનીબેન સહિતના આગેવાનોને જાહેર વિનંતી કર્યા બાદ હવે વિક્રમ ઠાકોરે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને ડીજે કલાકારનું ખુલીને સમર્થન કર્યું। સાથે જ માંગ કરી કે જો ડીજે બંધ કરાવ્યું હોય તો ડીજે સાથે જોડાયેલા કલાકારો સહિતના લોકોને રોજગારી પણ આપો। સાથે જ કહ્યું કે દારૂ પીવાવાળા ઢોલ વગાડશે તો પણ દારૂ તો પીશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો હોય દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। આ તરફ અર્જુન ઠાકોરે પણ વિક્રમ ઠાકોરનું સમર્થન કર્યું અને હુંકાર કર્યું કે વિક્રમભાઈ માટે માથું આપવાનું થશે તો પણ આપી દઈશ। તો આ મુદ્દે રાસ ગરબાના કલાકાર શીતલ ઠાકોરે પણ મેદાને આવ્યા અને કહ્યું કે ઠાકોર સમાજના બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવો કોઈ ઉલ્લેખ નથી। ઠાકોર સમાજ દ્વારા માત્ર ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું નથી તેવો દાવો કર્યો। ગીરગઢડા ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલો ટ્રક પલટ્યો, રોડ પર પાઇપનો ઢગલો થયો। રોડ પર પાઇપ ભરેલા ટ્રકે શીર્ષાસન કર્યું અને રોડ પર પાઇપનો થઈ ગયો ઢગલો। ગીરગઢડાના ઉમેજપરા રોડ પર પાઇપ ભરેલું એક ટ્રક પલટી મારી ગયો। ડ્રાઈવરે કાબુ ગુમાવતા હારમડિયા તરફથી આવી રહેલો ટ્રક ઉમેજપર રોડ પરના એક વળાંક પર પલટી મારી ગયો, જેથી અફરાતફરી મચી ગઈ। તો આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો। જોકે રોડ પર પાઇપની રેલમછેલ થઈ ગઈ। ઉલ્લેખનીય છે કે જર્જરિત પુલ બાબતે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્ર નગરોળ બનીને કોઈ પગલાં ન લેતા વધુ એક દુર્ઘટના સર્જાઈ હતી। વડોદરામાં ભાર કારને ભડકે બળતા જોઈ અમદાવાદમાં અગરબત્તી બનાવતા કારખાનામાં આગથી દોડધામ પણ મચી ગઈ। વડોદરા શહેરમાં રોડ પર પૂરપાટ દોડતી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। શહેરના ગોલ્ડન ચોકડીથી એરપોર્ટ સર્કલ તરફ આવતા માર્ગે હરણી લેક ઝોન સામે કારમાંથી ધુમાડા નીકળતા કારમાં સવાર લોકો બહાર નીકળી ગયા, જે બાદ થોડી જ ક્ષણમાં કાર આગને હવાલે થઈ ગઈ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ખાક થઈ ગઈ। રોડ પર આગથી અફરાતફરી મચી ગઈ। આગના કારણે અહીંથી પસાર થતો ટ્રાફિક પણ એક સમય માટે થંભી ગયો। આ બનાવને લઈ વડોદરા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તી કારખાનામાં ભીષણ આગ લાગી। જેસલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઉઠ્યું અને આસપાસના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા। આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને 3 થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। અગરબત્તીનું કારખાનું હોવાને કારણે ઝડપથી આગ ફેલાઈ। વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી। અમદાવાદની 7th ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ બાખડ્યા, શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા। અમદાવાદની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। સરકાર હસ્તક આવી ગયા બાદ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા શિક્ષણ જગત સ્તબ્ધ થઈ ગયું। સ્કૂલમાં ધોરણ 7ના વિદ્યાર્થીને 3 વિદ્યાર્થીઓએ માર મારી શર્ટના બટન તોડી નાખ્યા। વિદ્યાર્થીએ મોનિટર હોવાથી અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું, જેની અદાવત રાખી 3 વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીને શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખી માર માર્યો। આ અંગેની ખોખરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 3 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી। હાલમાં સ્કૂલમાં ખાનગી કપડામાં પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે। સમગ્ર મામલે સ્કૂલની બેદરકારી સામે આવી છે। વિદ્યાર્થીએ ઘટના અંગે સ્કૂલને જાણ કરી, પરંતુ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા, જેથી વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી। આ મામલે અમદાવાદ ડીયુએ સ્કૂલના આચાર્યને કારણદર્શક નોટિસ આપી છે। ડીઈઓ કચેરીની એક ટીમ સ્કૂલમાં પહોંચી હતી। આ ટીમ દ્વારા આક્ષેપિત બાળકોને બોલાવીને નિવેદન લેવાયા હતા। તો આવી ઘટના ન બને તે માટે સ્કૂલમાં મોટિવેશનલ કાર્યક્રમો કરવામાં આવતા હોવાનો ડીયુએ દાવો કર્યો છે। તો 7th ડે સ્કૂલના સુપરવાઇઝર અલીફ નાયકે દાવો કર્યો છે કે વિદ્યાર્થીઓએ વોશરૂમમાં ધક્કામુક્કી કરી હતી, બ્લેડ ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે। ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર ડીયુને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। એનએસયુઆઈએ વિરોધ કરી જણાવ્યું કે શાળાની અંદર મારામારી અને ગુંડાગીરીની રોકવામાં શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સંપૂર્ણપણે બેદરકારી દાખવી રહ્યા છે। સુરતમાં કાયદાના રક્ષક પર જીવલેણ હુમલો, ટ્રાફિક ક્લિયર કરવા જતા પોલીસ કમિશનરના પીએ પર હુમલો કર્યો।
સુરતમાં સામાન્ય જનતાની વાત તો છોડો, હવે લોકોની રક્ષા કરતી પોલીસ પણ સુરક્ષિત નથી. સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહિર પર લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 વ્યક્તિ અને કારમાં આવેલા લોકોએ ઝપાઝપી કરી. તું પોલીસ હોય તો શું થયું, તારું કંઈ કામ નથી તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો. પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનું કાર ચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો. જ્યારે આ ઘટના બની ત્યારબાદ કાર ચાલક બિંદાસ એક પાનના ગલ્લે ગયો હતો અને ત્યાં પણ તેને સિગરેટ ફૂંકી હતી. બાદમાં કાર મૂકી ફરાર થઈ ગયો. હાલ કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર અને ગાંધીધામમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું. જામનગરમાં લાંબા સમયથી રેલવેની માલિકીની કિંમતી જમીન પર ગેરકાયદે રીતે કબજો જમાવીને બેઠેલા તત્વો સામે તંત્રએ લાલાંક કરી છે. શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં આજે સવારથી જ રેલવે વિભાગ દ્વારા વર્ષો જૂના ગેરકાયદે દબાણો દૂર કરવા માટે એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. રેલવે લાઇનની આસપાસ થયેલા પાકા અને કાચા દબાણો ઝૂંપડાઓને તોડી પાડવા માટે જેસીબી અને ટ્રેક્ટરની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ. રેલવે લાઇન પરના 150થી વધુ નાના મોટા ઝૂંપડા અને કેટલીક કેબિનો સહિતના દબાણો દૂર કરવા માટે અડધો ડઝનથી વધુ જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેલવે તંત્રએ સ્થાનિક પોલીસની મદદ લીધી. આ ઓપરેશનમાં જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એએસપી પ્રતિભા રાવ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક અને રેલવે પોલીસનો 300થી વધુ સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. ગાંધીધામ શહેરને દબાણ મુક્ત અને વધુ સુંદર બનાવવા માટે ગાંધીધામ મહાનગરપાલિકાએ મેગા દબાણ હટાવો અભિયાન ચલાવ્યું છે. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ ઓસ્લો સર્કલથી કોટેશ્વર 4 રસ્તા સુધી કુલ 245 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. જો કે કાર્યવાહીથી અનેક વેપારીઓ અને કામદારોની રોજીરોટી પર ગંભીર અસર પડી છે. અંદાજે 5000 લોકો આ દુકાનો પર સીધા અને આડકતરી રીતે નિર્ભર હતા, જેથી હવે તેમના માટે રોજગારનું મોટું સંકટ ઊભું થયું છે. સ્થાનિકો વિકાસ અને આઇકોનિક રોડ યોજના માટે સહકાર આપવા તૈયાર હોવાનું કહી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. કોડીનારમાં દીપડા બાદ હવે જંગલી ભૂંડના આતંકથી દહેશત. ગીર સોમનાથ પંથકના લોકો દીપડાના આતંકથી તો પરેશાન છે જ, હવે આ વિસ્તારમાં જંગલી ભૂંડોએ પણ ખેડૂતોની ઊંઘ હરામ કરી છે. કોડીનારના 5 પીપળવા ગામ અને આસપાસના ગામના ખેતરોને જંગલી ભૂંડે ખૂંદી નાખ્યા છે. આસપાસના ખેતરમાં વાવેલા ઘઉંના પાક પર ભૂંડોએ એટેક કરી દીધો છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલ ઘઉંના પાકમાં ભૂંડો ફરી વળતા પાકનો શોથ વળી ગયો છે. 2 વીઘાથી વધુ જમીનમાં જંગલી ભૂંડે ત્રાટકીને પાકને તબાહ કરી નાખ્યો છે. 1-2 નહીં પરંતુ 40થી 50 જંગલી ભૂંડે ખેતરમાં ઘૂસી રીતસરની તબાહી મચાવી. સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતો જંગલી ભૂંડને ભગાડવા માટે કંઈ પણ કરી શકતા નથી. ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ગ્રામજનોએ વન વિભાગને આ અંગે રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી. સાથે જ રાત્રિ પેટ્રોલિંગ વધારી, વાડ બાંધણી સહાય અને પાક વળતરની માંગ કરી. સુરતમાં જીઈબી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. સુરતમાં જીઈબીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. સ્ટાફની ઘટ અને નિયમ વિરુદ્ધનું કામ કરવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. લાઇન પર કામ કરતા કર્મચારીઓના અકસ્માત બાદ મેનેજમેન્ટ કોઈ પણ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ છે. 24 કલાકમાં 2 અકસ્માતોની ઘટના બની, ત્યારે તમામની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠ્યા. તેથી રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ વેસુ ઓફિસ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને નારેબાજી કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નર્મદા ભાજપે શરૂ કરી કવાયત. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમર કસી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ હતી અને સભાનું આયોજન કરાયું, જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહાર કર્યા. જિલ્લા પ્રમુખે કહ્યું કે આપણી પાર્ટીમાં સંસ્કાર છે, મર્યાદામાં રહીએ છીએ, શાંત છે, પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે તેવો દાવો કર્યો. ધાનેરામાં તળાવો ઊંડા કરવા મળી બેઠક. બનાસકાંઠાના ધાનેરામાં તળાવો ઊંડા કરવાના આયોજન માટે બેઠક યોજાઈ. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. તાલુકાના 30 તળાવોને ઊંડા કરવા માટે ધારાસભ્ય અને એનજીઓ આગળ આવ્યા છે. નર્મદા પાઇપલાઇનથી જોડાણ કરવા તેમજ તળાવને ઊંડા કરવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ પ્રયાસો દ્વારા ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો મુખ્ય હેતુ છે. તળાવ દીઠ 2 લાખ રૂપિયા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાપરવામાં આવશે, તો 4.5 લાખ રૂપિયા એનજીઓ મારફતે વાપરવામાં આવશે. સાથે જ તળાવો ઊંડા કરીને સફાઈ કરવામાં આવશે. નર્મદા કેનાલ મારફતે પાઇપલાઇનથી આ તળાવ ભરવામાં આવશે, જેથી તાલુકાના ભૂગર્ભ જળ ઊંચા આવશે. વલસાડની સરીગામ જીઆઈડીસીમાં ગેસ ગળતરથી મચી દોડધામ. વલસાડની સરીગામ જીઆઈડીસીમાં ગેસ ગળતર થતા સવારમાં દોડધામ મચી ગઈ.
ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં ગેસ ગળતરને લઈને લોકોની આંખો બળવા લાગી. સાઇનેક્સ મેટાકેમ નામની કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર કંપનીમાં ગેસ લીકેજ થતા દુર્ગંધ ફેલાઈ અને કંપનીમાં કામ કરતા કામદારોની આંખો બળવા લાગી. શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, જેથી તુરંત કંપનીમાં કામ કરતા લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા. 2 કામદારોને તો સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરાયો. ઘટનાને પગલે પોલીસ તેમજ જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અમદાવાદના ખાડિયા પોલીસ ચોક નજીક આગ લાગી હતી. પોલીસ સ્ટેશન નજીક આગથી અફરાતફરી મચી ગઈ હતી. આગ પોલીસ સ્ટેશનમાં ડિટેન કરેલા વાહનો સુધી પહોંચી ગઈ હતી, જેથી 50થી વધુ વાહનો આગની ચપેટમાં આવી ગયા. પાર્કિંગમાં રહેલા વાહનો પણ આગમાં હોમાયા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. સાબરકાંઠાથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ. પ્રાંતિજના સલાલમાં એલસીબીએ ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતરથી દૂધ બનાવતા હોવાનો પર્દાફાશ કર્યો. હાનિકારક દૂધ પેકિંગમાં બજારમાં વેચતા હતા. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધ્યો. વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલમાંથી ચોંકાવનારો બનાવ સામે આવ્યો. આણંદના માલસર ગામને 1 વર્ષનો માસૂમ બાળક અજાણતા એલઈડી બલ્બ ગળી ગયો. બાળક છેલ્લા 1.5 મહિનાથી તાવ અને ખાંસીથી પીડાતો હતો. બાળકને ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલમાં તબીબોએ બ્રોન્કોસ્કોપી કર્યા બાદ સફળ ઓપરેશન કર્યું. બલ્બને સલામત રીતે બહાર કાઢી બાળકને નવજીવન આપ્યું. દ્વારકાના વિશ્વ પ્રખ્યાત સુદર્શન સેતુ પરથી જોખમી દ્રશ્યો સામે આવ્યા. ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજ પર લોકો ગરબે ઝૂમતા જોવા મળ્યા. રીલ્સના ચક્કરમાં જાહેર માર્ગ પર અનેક લોકો ગરબા રમ્યા. રીલ્સના ચક્કરમાં નિયમોને નેવે મૂકી લોકો ગરબા રમતા જોવા મળ્યા. રાજકોટના યુવક સાથે તાંત્રિક વિધિમાં લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભૂવો ઝડપાયો. તાંત્રિક વિધિના નામે પૈસા પડાવનાર ભૂવાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી. ઓસ્ટ્રેલિયાના પીઆર, ઘરકંકાસ તેમજ સગાઈના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા હતા. યુવકે તાંત્રિક વિધિમાં 24 લાખથી વધુ ગુમાવ્યા હતા. અરવલ્લી જિલ્લા માલપુરના ગોવિંદપુર ગામમાં તળાવમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો. ગ્રામજનોનું કહેવું છે કે તળાવમાં છેલ્લા ઘણા સમયથી અંદાજે 3 થી 4 ફૂટનો મગર વસવાટ કરી રહ્યો છે, જેના કારણે તળાવ કાંઠે જતા પશુપાલકો અને ગ્રામજનોમાં સતત ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા જૂનાગઢના પ્રવાસે આવ્યા. પ્રવાસ દરમિયાન તેમણે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા, ચાલતી પ્રવૃત્તિઓ તથા સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખાસ કરીને પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે બેસી મધ્યાહન ભોજન પણ લીધું અને બાળકો સાથે રમત રમી હતી. બનાસકાંઠાના પાલનપુર નજીક કુંભાસન ગામમાં આવેલા રિધમ બાયોકેર બાયોમેડિકલ વેસ્ટ યુનિટના વિસ્તૃતિકરણ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્લાન્ટને કારણે લોકોના સ્વાસ્થ્ય અને ખેતી પર માઠી અસરો પડી રહી છે, ત્યારે ગ્રામજનો તંત્રને ચીમકી પણ આપે છે કે જો ટૂંક સમયમાં યુનિટને દૂર કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનથી લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરશે. આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરીને હોમ લોન ધારકોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ 5.25% રેપો રેટ યથાવત રાખ્યો છે. લોનના ઈએમઆઈ કોઈ ફેરફાર નથી થયા. અમદાવાદના સાણંદમાંથી પકડાયેલા દારૂપાટીના આરોપીઓને પોલીસે વીઆઈપી ટ્રીટમેન્ટ આપી હતી. દારૂડિયાઓ જાણે પોલીસના મહેમાન હોય તેમ ચા નાસ્તો કરાવ્યો. સુરતના ગજેરા સર્કલ પર રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવી. રિક્ષા ચાલકે જાહેર માર્ગ પર મચાવ્યો ઉત્પાદ. રસ્તાની વચ્ચે રિક્ષા ઊભી રાખી કરી માથાકૂટ. એક પોલીસકર્મીએ 27 વર્ષ પહેલા 20 રૂપિયાની લાંચ લીધી હોવાની ફરિયાદ કરી હતી, જેનો ચુકાદો હાઈકોર્ટે 27 વર્ષે આપ્યો. 1997ના કેસમાં કર્મીને નિર્દોષ જાહેર કર્યો, પરંતુ ચુકાદાના ગણતરીના કલાકોમાં જ નિર્દોષ છોડેલા તત્કાલીન પોલીસકર્મીનું મોત થયું. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી મેદાને આવ્યા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આંદોલન કરશે. 26 ફેબ્રુઆરીએ રેસકોર્સ મેદાનમાં યોજાશે જાહેર સભા. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં લાગ્યા પોસ્ટર. હોર્ડિંગમાં લખવામાં આવ્યું, સબકા હોગા કર્જા માફ.